હેલો મિત્રો, તો આજે તો આપણે આવી ગયા ક્વેરી રોક હાઇકમાં. કેમ કે આજે હતી આપણે રજા, વીકેન્ડ હતો, તો આપણે થયું કે હાલો આપણે આજે બહાર જઈએ. વેધર પણ એકદમ મસ્ત હતું. તમે ખાલી લોકેશન જો અને કહો કે લોકેશન કેવું છે. ઉપર જોઈ લ્યો વાદળા કેવા મસ્ત એકદમ ક્લિયર દેખાય, વાતાવરણ જોઈ લ્યો કેટલું મસ્ત છે. અને એક આ કહેવાય ને કે હાઇક છે. અહીંયા જોઈ લ્યો આગળ ટેસ્લા કાર આવી ગઈ એકદમ મસ્ત. અહીંયા આગળ બીચ છે નાનું એવું, એમાં બધા લોકો અલગ અલગ વોટરની એક્ટિવિટી કરતા હોય. જેની પાસે પર્સનલ બોટ હોય તે લોકો પર્સનલ બોટથી એમાં ચક્કર લગાવતા હોય. આ જોઈ લ્યો બધા અલગ અલગ વોટરની એક્ટિવિટી કરે છે. તો આ રીતે અહીંથી બધા બેસવાનું એક હતું, તો એ ત્યાંથી આપણે બેસીને બધું આખો વ્યૂનો એન્જોય કરી શકીએ. જોઈ લો ક્યાં સુધી બહુ લાંબુ છે. પછી આ આવી ગયા આખી એક ટ્રેલ છે જેનું નામ છે ક્વેરી રોક હાઇક. આ લગભગ 4 કિલોમીટરની ટ્રેલ છે, જેમાં રફ રસ્તો આવે, લાકડાની સીડી આવે જેમાંથી ચડી શકીએ, વચ્ચે ઝરણાઈ આવે, એવું બધું અલગ અલગ નેચરલ કહેવાય ને કે આપણા મનનો થાક ઉતરી જાય એવો મસ્ત આ નજારો છે. એકદમ મજા આવે એવું. અને ફૂલ ટ્રાફિક હતી, જોઈ લો તમે, બધા પબ્લિક એટલી જાય છે. જોઈ લો આવી રીતે એક આ લાકડાની સીડી હોય, એમાંથી આપણે ઉપર ચડવાનું ને બહુ મસ્ત રીતે આખું હતું. 4 કિલોમીટરનું હતું એટલે 1-2 કલાક થાય જાતા ને 1-2 કલાક થાય આવતા. આ ઉપરનો ટોપથી જે દેખાય ને એ આખો વ્યૂ છે, જે ઉપર આપણે પહોંચી ગયા. ત્યાં જોઈ લો આ બધું એક પથ્થર છે, એની ઉપર બધા બેઠા હોય. એનું નામ છે ક્વેરી રોક. અહીંથી બધો વ્યૂ જોઈ લો, પર્વત દેખાય, ઉપરથી આખા મસ્ત વાદળા કેટલા નજીક હોય એવું દેખાય છે. નીચે પાણી અને એમાં બધા લોકો બોટ ને એવું બધું સ્વિમિંગ ને એવું બધું કરતા હોય. ને બધા અહીંયા બેઠા બેઠા આખો વ્યૂનો મસ્ત નજારો લેતા હોય. કે જોઈ લ્યો કેવું દેખાય. પબ્લિક જોઈ લ્યો તમે ખાલી કે કેટલી પબ્લિક હતી. બધાને જ્યાં જગ્યા મળે ને ત્યાં તે લોકો બેસી જાય. આવી રીતે હતું આ એક મસ્ત મજાનું સ્થળ. આ જોઈ લ્યો ઊભો બોટિંગ ને એવું બધું કરે. જોઈ લ્યો કેટલો દૂર છે, એટલું નીચે આ પાણીનું લેવલ છે. આપણે એટલી ઉપર આવી ગયા. પછી આપણે અહીંથી પાછા આપણે રિટર્ન થઈ ગયા. તો જો આ રસ્તામાં આવી આમ ઉતરવાની આવી લાકડાની થોડી જગ્યાએ સીડી બનાવેલી હોય છે. બસ જોઈ લો કેટલો મસ્ત નજારો દેખાય. તો આવી જ રીતે આપણે આજનો વીકેન્ડ આપણે સ્પેન્ડ કર્યો ક્વેરી રોક હાઇકમાં.